હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં છો? તો બધાનું સ્વાગત છે ફરીથી મારા એક નવા વ્લોગ વિડીયોમાં. તો બધાને જય માતાજી, જય શ્રી રામ મિત્રો. તો 30 દિવસનો ચેલેન્જ છે ને એનો છે આ ત્રીજો દિવસ મિત્રો. તો બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો. અત્યારે વાગી ગયા છે સવારના 8. થંબનેલ જોઈને તમને ખબર પડી ગઈ છે આપણે વ્લોગમાં શું છે મિત્રો. તો છેલ્લે સુધી જોજો વ્લોગને. વ્લોગ સારો લાગે તો લાઈક જરૂર કરી દેજો મિત્રો. તો અહીંયા છે મિત્રો આ ઓફિસ, ત્યાં હું ચાર્જિંગ રાખું છું ને પેલી બાજુ મશીન પીડ્યું, ત્યાં આપણું સુવાનું બધો ખાટલો ત્યાં છે ને અહીંયા ઘડીક ચાર્જિંગમાં રાખું સવારમાં. આ છે મિત્રો આપણે સુવા માટેનો ખાટલો ને આજ મિત્રો એટલો બધો ઝાકરી પીડ્યો છે ને ઉપરની ગોદડી પણ પલળી ગઈ હતી, એટલા માટે આપણે ઘડીક તડકે રાખ્યું છે સુકાઈ જાય એમ, એટલા માટે શકેલા નથી. તો આ મોસમ છે સવારનું આવું ને અત્યારમાં મિત્રો જો અત્યારના છોકરા જો નાવાનું ચાલુ છે. અત્યારમાં આવી ઠંડીમાં કેમ નાવો મિત્રો. તો આપણે પહોંચી ગયા છે મિત્રો દુકાને ચા પીવા માટે. સવારનો ચા નહોતો પીધો, ચા પી લઈ. તો હાલો બધા ચા પીવા મિત્રો. તો મિત્રો આવી ગયું છે ગલુડિયા આપણી પાસે. તો મેં કીધું લાવતી એક બિસ્કુટ આપણે એને પણ ખવડાવી દઈએ સવારમાં. મિત્રો અત્યારમાં કેમ બિસ્કુટ ખાય છે, જો પીકો થઈ ગયેલો મિત્રો. તો તમને અહીંયાનું એક મસ્ત ગાર્ડન દેખાડો. તો અત્યારે વાગી ગયા છે મિત્રો સાંજના 5. અહીંયાનું છે, અહીંયાથી ચાલુ થાય છે ગાર્ડન. ઠેઠ પેલી બાજુ તમે ફુવારા દેખાય છે તેની પેલી બાજુ ગાર્ડન. અહીંયાનું ગાર્ડન છે બહુ મોટું. તો હમણાં આપણે કામ બંધ છે ને એટલા માટે ઘડી કાંઈ ને ઘડી કાંઈ એવી રીતના આટા મારી. તો શું છે થોડોક ટાઈમ જાય ને બે વાત એમ, બેસી રહેવાથી કાંઈ ફાયદો છે નહીં. અહીંયા તમે જોશો વૃક્ષો છે ઘણા ને આવો કંઈક રસ્તો છે હાલવાનો. અત્યારે જો સારે બધું આવી રીતનું છે ક્યાંક. ને મિત્રો કમેન્ટ જરૂર કરજો તમને મારા વ્લોગ વિડીયો તમને કેવા લાગે, ને નવા હોય તો જરૂર સપોર્ટ કરજો મિત્રો. તો અહીંયા બનાવ્યું છે મસ્ત મોટું જબર ગ્રાઉન્ડ. તો અહીંયાથી જો કંઈક નાનું પુલ બનાવેલો છે ને અંદર ગ્રાઉન્ડમાં આવું કંઈક છે તળાવ, જો તમે. ને આ છે પુલ, ફુવારાની સિસ્ટમ. તો અંદર તો બનાવ્યું તો બહુ મસ્ત, બહુ સારું. અહીંયા મિત્રો આ બેસવાનું કંઈક એરિયા બનાવેલી, બાકડા ને એવું કંઈક છે નહીં. આપણે અહીંયા ઘડીક વાતાવરણનો આનંદ લઈએ મિત્રો. એટલા માટે ટાઈમ પસાર કરવા માટે હું અહીંયા આવ્યો હતો. તો મેં વિચાર્યું કે તમને પણ દેખાડી દઉં થોડુંક. અહીંયા મિત્રો ગાર્ડનની બહાર પણ છોકરા માટે છે ઘણું ખરું. તમે આ જોશો શું કહેવાય, નાની નાની ખુરશીઓ, નાનપણની યાદ આવે. અહીંયા કંઈક અલગ અલગ છે, જેમ કેવું હોય એવી રીતનું છે. આ કાકા આમ ઓછી થતી હતી, હા અલગ છે કંઈક. અહીંયા જો આમાં વજન તોલ કરવાનું એવું નહીં, આ તો અલગ છે. આ તો એવું ઘણું ખરું પણ છે. અહીંયા બેસવાની ઘણો પેસ છે. પેસે તમે જો અહીંયા કંઈક ટેજ રોકું છે. જો અહીંયા પેલી બાજુ એવું છે, અહીંયા તમને દેખાડ્યું ને એવું. હું તો અહીંયા આવતો રમ ટાઈમ પાસ કરવા માટે. ઘણી વાર કેવરાક ટાઈમ જતો ન હોય ને તો અહીંયા બેસવાની મજા આવે સાંજના સમયે. તો મિત્રો જમીનો વહી આવ્યો અત્યારે પાછો. તો જમવામાં હતું બટેટા, વટાણા ને દાળ ને ભાત ને ચોખા, એવું હતું મિત્રો જમવાનું. તો આશા કરું છું આજનો વ્લોગ તમને કેવો લાગ્યો. સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ને મળીએ મિત્રો કાલે એક નવા વ્લોગ વિડીયોમાં.
ત્યાં લગી બધાને જય શ્રી રામ અને જય માતાજી.